નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે સ્ટડી વિથ હેમદીપ યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, ફાર્મર રજિસ્ટ્રી આઈડી વગર 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે તેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો ખેડૂત મિત્રો, જો તમે આ કાર્ડ કઢાવ્યું નહીં હોય તો તમે બેંક લોન, પાક વીમો જેવી ઘણી બધી સહાયથી વંચિત રહેશો. તો વધુમાં આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ડિસેમ્બર પછી આવવાનો જે 2000નો હપ્તો 19મો હપ્તો આવવાનો છે તેની સહાય રાશિ પણ તમને ચૂકવવામાં આવશે નહીં. તો તમે 30 નવેમ્બર પહેલાં આ ફાર્મર રજિસ્ટર આઈડી કાર્ડ છે તે કઢવી લેજો. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ ફાર્મર રજિસ્ટ્રી છે તેના ફાયદા શું છે. તો રાજ્યમાં ખેડૂતોને મળશે એક યુનિક ફાર્મર આઈડી. તો મિત્રો, તમારું જે રીતે આધાર કાર્ડ હોય છે તે જ રીતે તમારે યુનિક ફાર્મર આઈડી છે તેના નંબર મળશે, જે તમને ગોલ્ડન કાર્ડ તરીકે ઓળખવામાં આવશે. ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને મળશે આંગળીના ટેરવે તેની તમામ જમીનની માલિકીની માહિતી. તો મિત્રો, આપણે જે રીતે આધાર કાર્ડમાં તમને ગમે તે વ્યક્તિ હોય તેની માહિતી મેળવી શકાય, તેવી જ રીતે આ ફાર્મર રજિસ્ટ્રી આઈડી કાર્ડ છે તે આંગળીના ટેરવે બધી જમીનની તમામ માલિકીની માહિતી તમને સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી ગમે તે જમીન છે તે આપણે જોઈ શકશું કે આનો માલિક કોણ છે સાચો. તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો બનશે સરળ. તો મિત્રો, ખેતીવાડી અને ધિરાણ એટલે કે આપણે જે ખેતીવાડીને લગતા ધિરાણ લઈશું, લોન લઈએ, બેંક લોન લઈએ કે મંડળી લઈએ, તે તમને સરળ રીતે મળી રહેશે. રાજ્યમાં 15 ઓક્ટોબરથી શરૂ થઈ ખેડૂત નોંધણી. તો મિત્રો, 15 ઓક્ટોબરથી રાજ્યમાં છે તે 15 ઓક્ટોબરથી ખેડૂત નોંધણી શરૂ થઈ હતી અને છેલ્લી તારીખ છે તે 30 નવેમ્બર સુધી રાખવામાં આવી છે. 30 નવેમ્બર પછી ખેડૂતો જો આ નોંધણી કરશે તો તેને 2000નો હપ્તો નહીં મળે. તો ખેડૂત મિત્રો, ભારત સરકારે છે તે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી કરવી અગત્યની. તો આગામી 19મો હપ્તો છે તેના માટે ખેડૂત આઈડીની નોંધણી કરવી અગત્યની છે, નહીંતર તમારો 19મો હપ્તો નહીં આવે. 25 નવેમ્બર પહેલાં પીએમ કિસાનના લાભાર્થીને કરાવવાની થશે નોંધણી. તો 25 નવેમ્બર છે એની પહેલાં તમારે પીએમ કિસાનના જો લાભાર્થી હોય 2000 રૂપિયાનો હપ્તો આવતો હોય તો તમારે નોંધણી કરાવવાની રહેશે. તો ખેડૂત મિત્રો, તમે જાતે પણ મોબાઈલ ફોનથી આ નોંધણી કરાવી શકશો. પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દરેક ગ્રામ પંચાયતોમાં થશે નોંધણી. ખેડૂતો જાતે પણ કરી શકશે નોંધણી. રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઈડીની નોંધણી કરવી ફરજિયાત. ખોટી નોંધણી થશે રદ. તો મિત્રો, જેણે ખોટી નોંધણી કરી હશે તે આપોઆપ રદ થઈ જશે. વધુ માહિતી માટે તાલુકાના મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જે તે ગામના તલાટીશ્રી અને જે તે ગામ અને સેવા સદન ગામ સેવક છે તે પણ આમાં ભાગીદાર બનશે. તો ખેડૂત મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને એક લાઇક, બીજા મિત્રોમાં શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો રજા આપશો. જય હિન્દ, જય ભારત. તો મળીએ આવતા વિડીયોમાં.